માહિતી મળી કે બે જણા ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી શોક લાગવાથી અકસ્માત થયેલો છે. તો અહીંયા આવતા મને જે મારા લાઇન સ્ટાફે જણાવ્યા એ પ્રમાણે જે આ બે છોકરાઓ જે પ્રાઇવેટ અન્ય કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો હશે અને એ લોકો પોતાની રીતે અહીંયા એમનો ગેટ ખોલી અને હાઇટેડ સીડી છે એ લઈ અને લાઇન નીચેથી પસાર થતા હતા. એ દરમિયાન એ જે સીડી છે એ ઉપર ટચ થઈ ગયેલી જણાય છે અને એના કારણે બંનેને ઇલેક્ટ્રિક કરંટ ભારે લાગેલો છે. કેટલા જણ ગંભીર છે અને કેટલા? એક જણની માહિતી એવી છે કે એને હોસ્પિટલ લઈ ગયા છે, એ થોડા ક્રિટિકલ છે અને એકનું મૃત થયેલું છે. બંને ક્યાંના રહેવાસી છે? પ્રાથમિક અમને જાણકારી જે અહીંયા લોકલ માણસ જે એમના સાથે હતા એમને જાણકારી આપી છે કે બિહાર સાઈડના છે. સાહેબ, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે આ રીતની કામગીરી કરવામાં છે એમના સેફટીના સાધનો આપવામાં નથી આવતા? આ અમારા કોન્ટ્રાક્ટર જ છે જ નહીં, આ અલગ કંપની જે કોઈ પાછળ કામ કરે છે એના છે, એટલે અમને એ ખબર નથી કે એમણે શું કર્યું છે. સેફટીના સાધનો ના આપવાને કારણે આ બનાવ બન્યો એવું લાગી શકે? એકચ્યુઅલી તો જે લાઇન ઉપરથી પસાર થતી એ એમને ધ્યાન નથી રાખ્યું અને સીડી ઊંચી કરીને જતા હતા એ લાઇન ટચ થઈ ગઈ. સેફટીના સાધનોમાં શૂઝ હોય પણ આ જે 11,000નો લાઇનનો વોલ્ટેજ છે એટલે એ શૂઝ હોય તો પણ કરંટ તો લાગે જ. શું નામ આપણું? MV ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર, કોયલી MGVC. ઓકે.